Hello everyone. In the heat transfer subject ની અંદર આપણે જે બુક રિફર કરવાના છીએ એ છે યુનિટ ઓપરેશન 2 બાય કે ગવાને, including heat and mass transfer. Okay, so let us start our first chapter. Okay, so that is the basic fundamentals about the process heat transfer. Okay, so इस तरह से हो गया. So the content જે આપણા સિલેબસ પ્રમાણે જે કન્ટેન્ટ છે એ આ બુકની અંદર આપણને મળી રહેશે. પહેલું ઇન્ટ્રોડક્શન મળી રહેશે, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન પણ છે, હીટ એક્સચેન્જર પણ છે, ઇવાપરેશન પણ છે. બરાબર, તો આ પ્રકારનું જે હીટ ટ્રાન્સફર સબ્જેક્ટનું જે કન્ટેન્ટ છે એ આ બુકની અંદર અવેલેબલ છે. બરાબર, ચાલો સૌથી પહેલાં શું આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીએ, ઇન્ટ્રોડક્શન્સ. બરાબર, તો ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલી એક ઇમ્પોર્ટન્ટ ટર્મ જે સમજવા જેવી લાગે છે કે કેમિકલ પ્રોસેસ કોને કહેવામાં આવે છે. કેમિકલ પ્રોસેસ કોને કહેવામાં આવે છે? તો કે એવરી કેમિકલ ઇન્ડસ્ટ્રી chemical process is designed to produce economically a desired product from a given raw material through a series of steps involving physical or chemical change in a material under the consideration. એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ હોય તો એ કેમિકલ પ્રોસેસ ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ ડિઝાયર્ડ રો મટીરિયલને લઈ અને સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ કરતા જઈએ અને આપણને કોઈ ડિઝાયર્ડ પ્રોડક્ટ અચીવ થાય. બરાબર, કોઈ રો મટીરિયલને લઈ આપણે ભેગા કરીએ અને એક ડિઝાયર્ડ પ્રોડક્ટ આપણને જ્યારે અચીવ થાય છે ત્યારે એને શું કહેવામાં આવે છે? કેમિકલ પ્રોસેસ કહેવામાં આવે છે. બરાબર, એવરી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ઇઝ ડિઝાઇન્ડ ટુ પ્રોડ્યુસ ઇકોનોમિકલ ડિઝાયર પ્રોડક્ટ, એટલે કે એક ડિઝાયર પ્રોડક્ટ આપણને અચીવ થાય છે અને એ પ્રોડક્ટ ડિઝાયર પ્રોડક્ટ અચીવ થાય છે તે દરમિયાન તેની સાથે સંકળાયેલી પ્રોસેસ યા તો મે બી સ્ટેપ વાઇઝ અથવા તો સિરીઝ વાઇઝ કોઈ પણ રિએક્શન હોય તેને ફિઝિકલ ચેન્જ અથવા તો કેમિકલ ચેન્જ થાય અને આપણને શું મળે છે? મટીરિયલ આપણને એટલે કે આપણે પ્રોડક્ટ મળે છે. બરાબર, તો એ પ્રકારે એક કેમિકલ પ્રોસેસ છે તો એને આપણે સમજીએ બાય ફિગર દ્વારા. જેમ કે કોઈ રો મટીરિયલ છે કોઈ પણ વસ્તુ બનાવવા માટે, તો એ રો મટીરિયલને શું કરવામાં આવશે? પહેલાં તો ફિઝિકલ ટ્રીટમેન્ટ સ્ટેપ એઝ, એટલે કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ પણ રો મટીરિયલ હોય તો સૌથી પહેલાં એને શું કરવામાં આવે છે? ફિઝિકલ ટ્રીટમેન્ટ. ધેટ મીન્સ કે તે રો મટીરિયલની ચકાસણી કરી તેની સાઇઝ, એનો શેપ, એનો આકાર, એની સાઇઝ, એનો આકાર, એવા ઘણા બધા એ શું કહેવામાં આવે છે? એને ફિઝિકલ ટ્રીટમેન્ટ. જેમ કે કોઈ પદાર્થ, બરાબર, અથવા તો કોઈ રો મટીરિયલ શરૂઆતમાં પ્રોસેસ કરવા માટે શું કરવો જરૂરી હોય છે? માની લો કે એને કટ કરવો જરૂરી છે. બરાબર, એની સાઇઝ નાની કરવી છે. ઇટ શુડ બી reduced. Okay, then after it will be used by the further processing. So it is sent it to the first physical treatment step. Then after, if the physical or initial step is done by the physical treatment, the next process is achieved is a chemical treatment step at where કે અહીંયા શું થતું હોય છે? ફિઝિકલ સ્ટેપ થઈ ગયા પછી બે અથવા કે વધારે રો મટીરિયલ્સને ભેગા કરી
આપણે જ્યારે પ્રોસેસ કરીએ છીએ એટલે કે કેમિકલ પ્રોસેસ કરીએ છીએ ત્યારે શું થતું હોય છે, તો એ કેમિકલ પ્રોસેસની રિએક્શન્સ થતી હોય છે. સો રિએક્શન શુડ બી ટેક પ્લેસ ઇન ધ કેમિકલ ટ્રીટમેન્ટ સ્ટેપ. ઓકે, કોઈ પ્રોસેસને થતાં 10 કલાક લાગે છે, કોઈ પ્રોસેસને થતાં 20 કલાક લાગે છે. ઓકે, સો ડ્યુરિંગ ધ કેમિકલ ટ્રીટમેન્ટ the chemical treatment are done by here. Then next again the other part is it is an final or finished part. So वहाँ पे क्या होगा, it is a final part or the initial final part at where the product is initially ready. Okay, but not completely 100% it will be ready for the sale or ready for the product. तो यहाँ पे इनिशियल स्टेट के अंदर वो एज अ स्टोर रहेगा एंड देन आफ्टर इट विल बी सेंड इट टू द फाइनल प्रोडक्ट एज. ओके, एंड one recycling process is given that if there is an some difficulties or there is an કોઈ પણ પ્રકારની તેની અંદર ખામી રહી ગઈ, ડિફેક્ટ્સ રહી ગયું હોય અથવા તો અનસક્સેસફુલ હોય, then it will be send it to the physical treatment step. Okay, so here is the chemical process definitions. Now what should we know about the unit operation? Unit operation શું છે, એમ કે યુનિટ ઓપરેશનની અંદર શું થતું હોય છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ તો યુનિટ ઓપરેશનની અંદર શું થતું હોય છે. યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન બોથ વર્ડ્સ આર ડિફરન્ટ. યુનિટ પ્રોસેસ દેટ ઇઝ યુનિટ એટલે કોઈ પણ પ્રોસેસ થતી હોય છે, જેમ કે ડિસ્ટિલેશન થતું હોય, ક્રિસ્ટલાઇઝેશન્સ થતું હોય અથવા તો ડ્રાઇંગ થતું હોય, સેન્ટ્રીફ્યુગેશન થતું હોય, તો એ શું કહેવામાં આવે છે, યુનિટ પ્રોસેસ. પરંતુ આપણે તો યુનિટ ઓપરેશનની વાત કરીએ છીએ. સો યુનિટ ઓપરેશન ઇઝ ધેટ કે યુનિટ ઓપરેશન કેરીડ આઉટ ઇન અ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી ઇન્વોલ્વિંગ ફિઝિકલ ચેન્જ ઇન ધ સિસ્ટમ અંડર કન્સિડરેશન આર રિગાર્ડિંગ એઝ ધ યુનિટ ઓપરેશન. તેનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ યુનિટ ઓપરેશન એ શું છે, યુનિટ ઓપરેશન એક એવી પ્રોસેસ છે કે દેટ વિલ બી કન્ડક્ટેડ ઇનટુ ધ સિસ્ટમ કન્સિડર ઇનટુ ધ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી વેર ધ શેપ, ઓકે, ધ ફિઝિકલ ચેન્જ. અહીંયા પ્રોસેસ દરમિયાન શું આવે છે, ફિઝિકલ ચેન્જ આવે છે અંડર ધ કન્સિડરેશન્સ એઝ ધ યુનિટ ઓપરેશન. જેમ કે હમણાં મેં વાત કરી કે કોઈ પ્રોસેસ માટે જે રો મટીરિયલ છે એની સાઇઝ મને એકદમ ઓછી જોઈએ છે, બરાબર, મોટી સાઇઝમાંથી એકદમ નાની સાઇઝ, તો એની સાઇઝ રિડ્યુસ કરવી જરૂરી છે. તો આ જે ઓપરેશન કરીએ રિડ્યુસ કરવા માટે, તો એને શું કહેવામાં આવે છે, એટલે કે મિકેનિકલ ઓપરેશન કરીએ તો એને શું કહેવામાં આવે છે, યુનિટ ઓપરેશન. ઓકે, સો નીચે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, તેના દ્વારા આપણે સમજીએ કે યુનિટ ઓપરેશન્સ કયા કયા છે અને એને કયા પ્રકારે આપણે એને સેપરેટ કરી શકીએ છીએ, બરાબર. ઓકે, સો યુનિટ ઓપરેશન શું છે, તો યુનિટ ઓપરેશન એક પ્રક્રિયા છે કે જેમાં પ્રોસેસ દરમિયાન સૌથી પહેલાં તો કે શું ચેન્જ થાય છે કે પ્રોસેસ દરમિયાન એની ફિઝિકલ શેપ, બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર શું થાય છે, ચેન્જ આવે છે. હવે જોઈએ દેર ઇઝ અ નેક્સ્ટ ટોપિક અથવા તો નેક્સ્ટ પાર્ટ છે, એ છે કે ક્લાસિફિકેશન ઓફ યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશન શું છે એ જોયું. દેન આફ્ટર વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન ઇઝ ફોર વોટ, the classification of unit operation that may be first unit operation. કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે યુનિટ ઓપરેશનને? પહેલું તો કે ફ્લુઇડ ફ્લોના ફોર્મમાં આપણે ડિવાઈડ કરવામાં આવે છે, જે સેમેસ્ટર નંબર 3માં આપણે સ્ટડી કરી ગયા જે સબ્જેક્ટ એને.
તો તે સબ્જેક્ટની અંદર આપણને ખબર છે કે યુનિટ ઓપરેશન થતું હતું, બરાબર, ફ્લુઇડ ફ્લો થતું હતું. તો એ એક પ્રકારનું શું છે, એક્ઝામ્પલ છે અબાઉટ ધી યુનિટ ઓપરેશન. નાઉ the mechanical operation in which મિકેનિકલ ઓપરેશન સેકન્ડ પાર્ટ આવે છે મિકેનિકલ ઓપરેશન, જે સબ્જેક્ટ ડિપ્લોમા થર્ડ સેમેસ્ટરની અંદર આવે છે એઝ વેલ એઝ ડિગ્રી સેમેસ્ટર નંબર 5ની અંદર આવે છે, બરાબર. તો ત્યાં શું થતું હોય છે કે એ મિકેનિકલ ઓપરેશનની અંદર ધીસ ઇન્વોલ્વ સાઇઝ રિડક્શન ઓફ સોલિડ બાય ક્રશિંગ, grinding and pulverizing, mixing, conveying and material separation such as concentration, filtration, settling and sedimentation, screening and flotation. આ જે બધા પ્રકાર છે એ શું છે, આ બધું છે એ શું છે, ઇટ ઇઝ અ હીટ મિકેનિકલ ઓપરેશન, બરાબર, કે જ્યાં શું થાય છે, સાઇઝ રિડક્શન થાય છે. ઓકે, ત્યાં શું થાય છે, સાઇઝ રિડક્શન. કારણ કે જો શરૂઆતમાં જ આપણને કહી દીધું છે કે ધીસ ઇન્વોલ્વ સાઇઝ રિડક્શન બાય સોલિડ. પહેલું તો ક્રશિંગ, એને ક્રશ કરી નાખો, તોડી નાખો, અથવા તો એને ગ્રિન્ડિંગ કરી નાખો. હજી એને ગ્રિન્ડિંગ એટલે હજુ વધુ આપણે એને ક્રશ કરીએ, એટલે કે એને દળી કાઢવું, અને પલ્વેરાઇંગ એટલે એને છૂટા પાડવું, મિક્સ કરવું, બરાબર. તો આ બધા પણ શું છે, એક મિકેનિકલ ઓપરેશન. પછી આવે છે નેક્સ્ટ હીટ ટ્રાન્સફર. તો હીટ ટ્રાન્સફર તો શું છે, હીટ ટ્રાન્સફર તો આપણે અહીંયા આ સબ્જેક્ટની અંદર સ્ટડી કરી રહ્યા છીએ. હીટ ટ્રાન્સફર શું છે કે આપણે ડેફિનેશન જોઈએ. હીટ ટ્રાન્સફર કોને કહેવામાં આવે છે? ઇટ ઇઝ ડીલ વિથ અ સ્ટડી ઓફ રેટ ઓફ હીટ એનર્જી ટ્રાન્સફર ફ્રોમ વન place to another owing to the existence of temperature difference. એટલે કે હીટ ટ્રાન્સફર અથવા તો એનર્જી ટ્રાન્સફર ફ્રોમ હોટ બોડી ટુ ધ કોલ્ડ બોડી, તો એને કહેવામાં આવે છે હીટ ટ્રાન્સફર. કે તેના અંદર શું આવે છે કે તેના અંદર શું ડિસ્કસ કરવાનું આવે છે અથવા તો સ્ટડી કરવાનું આવે છે કે તેના અંદર હીટ ટ્રાન્સફર છે એ ડીલ્સ વિથ એનર્જીના સાથે શું કરે છે, ડીલ કરે છે, બરાબર, એનર્જી સાથે ડીલ કરે છે. અને ત્યાં શું કરે છે, વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ એનર્જી શું કરે છે, આગળ પ્રસરે છે. અને ચોથું આવે છે માસ ટ્રાન્સફર ઓપરેશન. તો માસ ટ્રાન્સફર ઓપરેશનની અંદર શું છે, તો માસ ટ્રાન્સફર ઓપરેશનની અંદર જેવી રીતે ફ્લુઇડ FFOની અંદર ફ્લુઇડ ટ્રાન્સફર થતું હતું, આની સાથે માસ કેલ્ક્યુલેટ કરવાનું. એટલે કે concentration is transfer from higher concentration to lower concentration. એટલે કે વધુ કોન્સન્ટ્રેશન વાળા પ્રોસેસથી લોઅર કોન્સન્ટ્રેશન વાળી પ્રોસેસ તરફ જે પ્રોસેસ થાય છે એને શું કહેવામાં આવે છે, માસ ટ્રાન્સફર. ઇટ કન્સર્ન્ડ વિથ ધ ટ્રાન્સફર ઓફ માસ from one phase to another phase, okay, another distinct phase. Mass transfer operation depends on molecules diffusing or vaporizing one distinct phase to another based on the difference in a vapor pressure, solubility and diffusivity. તેનો મતલબ એવો થાય છે કે માસ ટ્રાન્સફર ઓપરેશન કોના પર ડિપેન્ડ કરે છે, તો મોલેક્યુલર ડિફ્યુઝન, બરાબર, મોલેક્યુલર ડિફ્યુઝન પર આધાર રાખે છે. બીજું મોલેક્યુલર ડિફ્યુઝન પછી બીજું છે બેઝડ ઓન મોલેક્યુલર ડિફ્યુઝન ઓર વેપરાઇઝિંગ ફ્રોમ એક ફેઝથી બીજા ફેઝ તરફ જ્યારે વેપરાઇઝ થાય છે તેના તરફ, બરાબર. એટલે કે એના વેપર પ્રેશર, તેની સોલ્યુબિલિટી અને તેની ડિફ્યુઝિવિટી પર આધાર રાખે છે.
ઓકે, તો આ છે બધા યુનિટ ઓપરેશન્સ, બરાબર. જેમ કે ફ્લુઇડ ફ્લો ઓપરેશન, બીજું છે મિકેનિકલ ઓપરેશન, ત્રીજું હીટ ટ્રાન્સફર અને ચોથું માસ ટ્રાન્સફર. તો એમાંનું એક યુનિટ ઓપરેશન આપણે સ્ટડી કરીએ છીએ, એટલે કે હીટ ટ્રાન્સફર સબ્જેક્ટ આપણે સ્ટડી કરીએ છીએ, જેમાંનું ફ્લુઇડ ફ્લો ઓપરેશન આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. અને બાકીના હીટ ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફરનું ઓપરેશન નેક્સ્ટ સેમેસ્ટરની અંદર સ્ટડી કરીશું. સો ત્યારબાદ આવે છે યુનિટ સિસ્ટમ, બરાબર. તો ત્યારબાદ પછીના યુનિટ સિસ્ટમ આપણે ડિટેલ્ડમાં ડિસ્કસ કરીશું.